છે માટલામાં મિત્રો આ એક દેશી ચૂલો બનાવ્યો છે મારા બાએ। ઓહો મિત્રો, નમસ્કાર મિત્રો, 3D વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણને એક નવી રેસીપીનો વિડીયો લઈને આવ્યો છું। તે રેસીપીનું નામ છે માટલા ઊંધિયું। મિત્રો માટલા ઊંધિયું કેવી રીતના બને છે તો ચાલો આપણે બનાવીએ કે માટલા ઊંધિયાની રેસીપી કેવી રીતના હોય છે। તો અત્યારે હું આવી ગયો છું મિની ફાર્મ હાઉસમાં। તો ચાલો હું તમને બતાવું કે માટલા ઊંધિયાની કેવી રીતના પ્રોસેસર હોય। અત્યારે લાકડા ભેગા કરીએ છીએ અને અહીંયા માટલું છે મિત્રો। એકવાર બનાવી લીધું હતું માટલા ઊંધિયું, હવે આપણે આ બીજી વાર બનાવી છીએ। પહેલી વખત આપણે વિડીયો નહોતા ઉતારી ગયા એટલે આ માટલું છે અને અહીંયા ફૂલ ઝાડના છોડ છે મિત્રો। આવડું આ ઝાડ છે મરવો કહેવાય। જે કાન દુખતા હોય એમાં આને 2-3 ટીપા નાખો એટલે ટૂંકમાં કાનમાં દુખાવો બંધ થઈ જાય। ટૂંકમાં દેશી ઉપચાર છે એટલે મરવાનું ઝાડ કહેવાય। અને અહીંયા પોપૈયાનું પણ ઝાડ છે, તમને બતાવું। પોપૈયા પણ આવ્યા છે। અમારા શ્રેયાંશભાઈ છે તે જોવા આવ્યા છે। ટાટા કરી દો ભાઈ, ટાટા, બાય બાય, ટાટા કરી દો બધાને। તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ છીએ। અત્યારે આ લાકડા છે તે લાકડાનો ભઠ્ઠો કરીશું મિત્રો। શાકભાજી છે, રીંગણા, બટેટા છે, આમાં સકરિયા છે અને ડુંગળી છે અને લસણ। આ અમારા બા છે તે પણ મદદ કરાવે છે ઊંધિયાને બનાવવામાં। અને અમારા સયુભાઈ સેવડી ખાય છે। તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે શાકભાજી ધોઈ નાખીએ। પહેલાં બટેટા ધોઈ નાખીએ એટલે જેથી કરીને આપણે તેમાં ધૂળ ચોંટી હોય તો બીજા શાકભાજીમાં ચોંટે નહીં। મિત્રો સરસ રીતે શાકભાજી સાફ કરવું પડે, કેમ કે બહારથી આપણે શાકભાજી લઈ આવી તો તેમાં દવાનો છંટકાવ વગેરે થયો હોય, જેથી કરીને શાકભાજી સાફ કરવાનો આગ્રહ વધારે રાખવો। ત્યારબાદ મિત્રો આપણે રીંગણા પણ સરખી રીતે ધોઈ નાખશું। સકરિયા હમણાં અગાઉ ધોઈને જ આવ્યો હતો એટલે તે નથી ધોવા, એટલે ટૂંકમાં ધોવાઈ ગયેલા છે સકરિયા। આ બે જ વસ્તુ બાકી હતી ધોવામાં। આ છે લીમડો, તે આપણે માટલામાં દાંટો મારવાનો છે આડો। નીચે લીમડો નાખવાનો ને, નીચે લીમડો નાખવાનું કહે છે। ચાલો મિત્રો આપણે હવે આગળ વધીએ। મિત્રો આ સરસ મજાના ફૂલ વાવેલા છે અમારા મમ્મીએ। બટેટામાં એક આડી અને એક ઊભી કટ લગાવવાની આ રીતના, એટલે બટેટા વ્યવસ્થિત ચડી જાય। મિત્રો આવી રીતના કટ રીંગણામાં પણ લગાવવાની છે, અને નાની સાઈઝના રીંગણા હોય તો વધારે સારું। આ રીતના આમાં સકરિયા છે
આવી રીતના નાની ડુંગળીની કટિંગ કરવાનું. મિત્રો શાકભાજી કટિંગ થઈ ગયું છે. હવે બટેટા છે આ રીતના સક્કરિયા કટિંગ કરવાના છે અને આ રીતના રીંગણા, બરોબર. પછી આમાં મરચાં કઈ ગયા, મરચાં આવશે એ આખા નાખી દેવાના છે અને લસણ થોડુંક સાફસૂફ કરીને આમાં માટલામાં મૂકી દેવાનું છે. હવે સૌ પ્રથમ આપણે માટલામાં આ રીતના લીમડો ગોઠવી દેવાનો છે. બતાવો તો, આ મીઠો લીમડો હે. પછી હવે એમાં બધું એમાં લાગટ આ રીતના મૂકતું જવાનું. મિત્રો હવે લીમડાનો ડાટો લાગી જશે. આ રીતના ગોઠવણી થઈ ગઈ છે માટલામાં. આ રીતના વ્યવસ્થિત ડાટો મારી દેવાનો છે લીમડામાં. મિત્રો બાફવામાં કંઈ મીઠું કે કોઈ વસ્તુ નથી નાખવાની, ખાલી શાકભાજી ધોઈને જ આમાં મૂકી દેવાના છે. આ ભઠ્ઠો થશે એટલે વરાળમાં પકાઈ જશે. મૂકી દો મિત્રો. થોડોક ભઠ્ઠો થઈ જાય એટલે પછી આ રીતના માટલું આની ઊંધું વારી દેવાનું હે. આ રીતના ઊંધું વારીને ફરતે કોર તાપ કરવાનો છે વ્યવસ્થિત. આ રીતના ગોઠવણી કરીને મિત્રો ફરતે બાજુ ભઠ્ઠો કરવાનો હોય છે. અને આ ભઠ્ઠો અંદાજિત ટૂંકમાં 20 થી 22 મિનિટ જ આને રાખવાનું. 20 થી 22 મિનિટનો ટાઈમ છે આનો. તે ટાઈમમાં પૂરો થાય એટલે તરત જ આને ગોરાને ઉપાડી લેવાનો. એટલે સરસ મજાનું અંદર બધાય બટેટા બફાઈ જશે, રીંગણા બફાઈ જશે, બધું શાકભાજી અંદર જે નાખ્યું તે બફાઈ જશે. વધારે નથી રાખવાનું, કેમ કે વધારે રાખશો તો વધારે બફાઈ જશે. મિત્રો આ એક દેશી ચૂલો બનાવ્યો છે મારા બાએ. મિત્રો સાંજ પણ પડી ગઈ છે. હવે 20 થી 22 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે માટલાને ઉપાડી લેશું, કેમ કે આમાં હવે વરાળથી બધું શાકભાજી બફાઈ ગયું હશે. તો ચાલો હવે આપણે માટલાને હળવેકથી ઉપાડી લઈ. મિત્રો સાંજનો નજારો કંઈક આવો દેખાય છે. લઈ લ્યો. ઓહો મિત્રો, બધું વ્યવસ્થિત બફાઈ ગયું એવું લાગે છે. તો હવે આપણે લીમડાનો ડાટો કાઢીશું. મિત્રો સરસ મજાનું બફાઈ ગયું હોય તેવું લાગે છે. તો ચાલો આપણે ફટાફટી જોઈએ. ગરમ છે મિત્રો, એટલે કાઢવામાં ચીપિયાની મદદથી કાઢવું. મિત્રો આપણે ચેક કરીએ, સરસ મજાનું બફાઈ ગયું છે આપણું વરાળિયું અને સુગંધ પણ બહુ સારી આવે છે. મિત્રો સરસ મજાનું બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો. સક્કરિયું પણ બફાઈ ગયું છે, રીંગણું બટેટું પણ બફાઈ ગયું. ચાલો હવે આપણે આને કાઢી લઈએ હવે તપેલામાં.
સરસ મજાનું મિત્રો બફાઈ ગયું છે। ચાલો મિત્રો હવે આપણે ગ્રેવી બનાવીશું। ચાલો મિત્રો હવે ગ્રેવીની પ્રોસેસ કરવાની। હવે મિત્રો અહીંયા તો સાંજ પડી ગઈ છે। હવે આપણે ઘરે જઈને વ્યવસ્થિત ગ્રેવી બનાવીશું અને પછી આની ઉપર વ્યવસ્થિત મિક્સ જરૂરિયાત મુજબ તેલ મૂકીશું। ત્યારબાદ તેમાં ડુંગળી, ટમેટું, માંડવીનો ભૂકો લીધો છે અને ચવાણું આપણે છે એને ભૂકો કરી નાખવાનું છે, લસણ અને ચટણી। ઊંધિયા માટેનો મસાલો પણ નાખવાનો છે, તે ગમે તે કંપનીનો ચાલશે। ત્યારબાદ આપણે આખા મસાલા લઈ લેશું। હવે મિત્રો તેલ આવી જાય એટલે આખા મસાલા નાખી લેવાના છે। ત્યારબાદ આપણે લસણ આદુની પેસ્ટ નાખીશું, પછી થોડીક વાર હલાવીશું। ત્યારબાદ આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું। ડુંગળી પાકી જાય ત્યારબાદ આપણે ટમેટાની પ્યોરી નાખીશું। ટમેટાની પ્યોરી નાખીને આપણે થોડીક વાર હલાવીશું। વ્યવસ્થિત ટમેટા અને ડુંગળી વ્યવસ્થિત પાકી જાય ત્યારબાદ આપણે ચટણી એડ કરીશું। ચટણીમાં પાણીવાળી કરીને એડ કરેલી છે, જેથી કરીને વ્યવસ્થિત ફેલાઈ જાય અને થોડીક વાર પાકવા દેશું આપણે। ત્યારબાદ આપણે જીરું નાખીશું અને પછી તેમાં થોડીક હળદર પણ ઉમેરીશું। ત્યારબાદ હવે માંડવીનો ભૂકો અને ચવાણાનો ભૂકો નાખીશું। હવે મિત્રો ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે માટલામાં જે બાફેલા શાકભાજી હતા તેમાં ઉપર નાખીશું। મિત્રો ગ્રેવી નાખ્યા બાદ આપણે 2 થી 3 મિનિટ થોડુંક ઉકળવા દેશું, જેથી કરીને થોડીક એકરસ થઈ જાય। તો મિત્રો આ હતી માટલા ઊંધિયાની રેસીપી અને આપણું માટલા ઊંધિયું કમ્પ્લીટ થઈ ગયું છે। તો મિત્રો મારી રેસીપી કેવી લાગી તે જરાક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે 3D વ્લોગને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો। આભાર।